ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. ફ્રી લેક્ચર સિરીઝ ઓફ ધ સર્જરી પોર્શન શલ્યતંત્રની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે કોલેન્જાઇટિસ. તો કોલેન્જાઇટિસ, આઇટિસ એટલે ઇન્ફ્લામેશન. કોલેન્જાઇટિસ કોમન બિલિરુબિન ડક્ટ એનું ઇન્ફ્લામેશન થાય છે. કોમન બિલિરુબિન ડક્ટ આવે છે ક્યાં આગળ? તો આપણે જોઈએ, જોઈ રહી. આ થઈ ગયું ગોલ બ્લેડર, આ થઈ ગઈ ગોલ બ્લેડરની ડક્ટ. ઓકે, બિલિરુબિન ડક્ટ, આ હિપેટિક ડક્ટ, આ કોમન હિપેટિક ડક્ટ, આ હિપેટિક ડક્ટ અને બાઇલ ડક્ટ એ બંને જ્યારે ભેગી થાય ત્યારે શું બને છે? આ વસ્તુ જે બને છે એ કોમન બિલિરુબિન ડક્ટ બને છે. આ વસ્તુ કે જે પેન્ક્રિયાઝની અંદર ખુલે છે અને ત્યારબાદ પેન્ક્રિયાઝમાં પેન્ક્રિયાટ ડક્ટ સાથે મળી અને સ્પિન્ક્ટર ઓફ ઓડી બનાવી અને ડિયોડિનમમાં ખુલે છે. તો આપણે અત્યારે શેની વાત કરી રહ્યા છીએ? કોમન બાઇલ ડક્ટ વિશે વાત કરી રહ્યા છીએ. તો કોમન બાઇલ ડક્ટનું ઇન્ફ્લામેશન થાય, એક ઘાતક રોગ છે. કારણ કે એ જગ્યા એટલી સાંકડી છે ને કે ત્યાં આગળ સર્જરી કરવી, ત્યાં સુધી એન્ટીબાયોટિકની જે છે તમારે એપ્રોચ થવો એ ખૂબ મુશ્કેલ છે. આ રોગ શેના કારણે થાય? તો રોગ થવાનું કારણ બેક્ટેરિયા છે, તો સમજ્યા, ચલો ઇન્ફ્લામેશન થયું. પરંતુ આજુબાજુના ઓર્ગન જે રહેલા છે એ ઓર્ગનની અંદર જ્યારે ઇન્ફેક્શન થાય છે, એ ઓર્ગનની અંદર જ્યારે ઇન્ફ્લામેશન થાય છે, ત્યારે ઇન્ફ્લામેશન શું થાય છે? આ જે છે ગોલ બ્લેડરની કોમન બાઇલ ડક્ટ તેની અંદર શું થાય છે? ફેલાય છે. તો પેન્ક્રિયાટો બાઇલરી ઇન્ફેક્શન એટલે પેન્ક્રિયાઝની જે પેન્ક્રિયાટિક ડક્ટ છે ત્યાં આગળ જો કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થાય તો એ ઇન્ફેક્શન કોમન બાઇલ ડક્ટ સુધી પહોંચે છે. અથવા તો એ ડક્ટની અંદર કોઈ પણ પ્રકારનો અવરોધ હોય, સ્ટેનોસિસ હોય, સ્ટ્રિક્ચર હોય, અથવા તો કોઈ પણ પ્રકારનું ઇન્ફ્લામેશન હોય, તે શું થાય? પેન્ક્રિયાઝનું જે ઇન્ફ્લામેશન છે પેન્ક્રિયાટિક ડક્ટનું એ આગળ ઉપર જશે, કોમન બાઇલ ડક્ટમાં ઇન્ફેક્શન ફેલાવશે. કયા કયા કોઝ? તો કે ઇકોલાઈ બેક્ટેરિયા છે, સીબીડીનો સ્ટોન છે, બાઇલરી જે ટ્રી છે એને ઈજા થાય, અથવા તો પોસ્ટ ઓપરેટિવ સ્ટ્રિક્ચર થાય. પોસ્ટ ઓપરેટિવ સ્ટ્રિક્ચરનો મતલબ કે એવી કદાચ ઓપરેટિવ એટલે કે ઓપરેશન દરમિયાન એવા કોઈક મ્યુકોઝલ જે છે, વેસલ જે છે, એ બંને ભાગ જો વેસલ જે બંને ભાગ જ્યારે જોડાઈ જાય ત્યારે સ્ટ્રિક્ચર આંટી પડવી એટલે કે સ્ટ્રિક્ચર થાય. એટલે શું થાય? ત્યાં આગળ સ્ટોન જે છે પેદા થવાના ચાન્સીસ જે છે વધી જાય છે. ત્યાં આગળ ઇન્ફેક્શન પેદા થવાના ચાન્સીસ જે છે વધી જાય છે. લક્ષણ શું છે? લક્ષણ માટે એક મહત્વનો ટ્રાયડ. કયો ટ્રાયડ? ચારકોટ ટ્રાયડ. ફીવર પ્રોડ્યુસ હોય, જોન્ડિસ હોય અને પેઇન હોય, પ્લસ હાઇપોટેન્શન પણ થઈ શકે, રાઇગર પણ થઈ શકે અને ટેન્ડરનેસ અપર એબ્ડોમિનની અંદર જોવા મળે છે. એપિગેસ્ટ્રિયમમાં તમને ટેન્ડરનેસ જોવા મળે. ચિકિત્સા શું? તો કે એન્ટીબાયોટિક તો આપવી પડે, આઈવી થ્રુ આપવી પડે, ફ્લૂઇડ અને ઇલેક્ટ્રોલાઇટનું બેલેન્સ કરવું પડે, આઈવી ચાલુ કરવું પડે વીકનેસ માટે, ઇલેક્ટ્રોલાઇટના બેલેન્સ માટે, એન્ટીસ્પાઝમોડિક પેઇન ના થાય એના માટે એન્ટી ઇન્ફ્લામેટરી અને સેડિસ આ બધું જે છે ડ્રગ આપવી પડે. જો ઉપરનું બધું જ જે છે અસફળ થાય, આ બધા જ ઉપરના ટ્રાય કરીએ, ચિકિત્સા ટ્રીટમેન્ટ બધું ટ્રાય કરીએ અને જો સક્સેસ ના મળે અને રિકરન્સ થતું હોય તો જે છે ઓબ્સ્ટ્રક્શન થઈ ગયું છે, જે સ્ટ્રક્ચર થઈ ગયું છે એને રિમૂવ કરવું પડે. અથવા તો પછી આપણે આગળ અભ્યાસ કરી દઈએ કે કોમન બાઇલ ડક્ટ છે એને રિમૂવ કરી અને હિપેટિક ડક્ટ સીધી છે હિપેટિક ડક્ટને જેજુનમ સાથે જોડતા હતા, પ્લસ ટ્રાન્સડિયોપ્લાસ્ટી કરતા હતા, સ્પિન્ક્ટરોપ્લાસ્ટી. જે સ્પિન્ક્ટર જે છે સ્પિન્ક્ટર છે એને શું કરતા હતા? એનો ડાયામીટર મોટો કરતા હતા. તો આ રીતની જે છે સર્જરી આપણે કરી શકીએ. વિપલ્સ ઓપરેશન છે. આ બધા સર્જરીના એપ્રોચ થયા કે જે આપણે જે કોલેન્જાઇટિસની અંદર અપનાવી શકીએ છીએ. પરંતુ જો નોર્મલ ઇન્ફ્લામેશન હોય, નોર્મલ ઇન્ફેક્શન હોય તો એન્ટીબાયોટિકથી તે મટી જાય છે. તો આજે આપણે જોયું કોલેન્જાઇટિસ. નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.